Hello friends, welcome to HKGPSC. This is Harpal Singh Rathod. લાસ્ટ ટાઈમ આપણે 1 થી 20 નવેમ્બર સુધીના કરંટ અફેર્સનો અભ્યાસ ભાગ 1 અને ભાગ 2 અંતર્ગત કર્યો હતો, બરોબર? જેની અંતર્ગત સાયન્સ એન્ડ ટેકનોલોજી સંબંધિત જેટલી પણ કરંટ રિલેટેડ ઘટનાઓ ઘટી છે એનો આપણે એમાં અભ્યાસ કર્યો હતો. ઓકે, હવે આજે આપણે ભાગ 3 એમાં પણ 21 થી 30 નવેમ્બર સુધીની એવી ઘટનાઓ જે સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે સંકળાયેલી છે એવી કરંટ અફેર્સની ઘટનાઓનો આજે આપણે અભ્યાસ કરીશું. બીજી વસ્તુ, અગાઉ પણ આપણે જેમ વાત થયેલી છે એમ આજે પણ તમને જણાવી દઉં કે આ વિડીયો આવનારી તમામ પરીક્ષાઓ તમામની અંદર એ બધી જ પરીક્ષાઓ આવી જશે જેની અંદર કરંટ અફેર્સ અથવા તો સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટ આપેલો હોય, બરાબર? તો આ બધી જ આવનારી પરીક્ષાઓ માટે આ સિરીઝ લેક્ચર ઉપયોગી રહેશે. ઓકે, સ્ટાર્ટ કરીએ હવે. ફર્સ્ટ ક્વેશ્ચન છે, કયા દેશની અવકાશ એજન્સીએ ભારતના ગગનયાન મિશન માટે ક્રૂ અને મોડ્યુલ પુનઃપ્રાપ્તિ પર સહયોગ માટે ઈસરો સાથે કરાર કર્યા છે? અહીંયા આગળ અન્ય દેશની એજન્સીની વાત કરવામાં આવી રહી છે કે એ કયો દેશ છે અથવા કયા દેશની એજન્સી છે જેણે ઈસરો સાથે કરાર કર્યા છે. કઈ વસ્તુઓ માટે? તો ગગનયાન મિશન માટેના ક્રૂ અને મોડ્યુલ પુનઃપ્રાપ્તિ પર સહયોગ માટે. 4 ઓપ્શન તમને આપેલા છે: યુનાઇટેડ સ્ટેટ્સ, ઓસ્ટ્રેલિયા, રશિયા અને ચીન. ઓકે, અહીંયા આગળ આપણો જવાબ આવશે ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાની જે અવકાશ એજન્સી છે, બરોબર, એણે ઈસરો સાથે કરાર કરેલા આપણને જોવા મળે છે. એના વિશે ડીપમાં જોઈ લઈએ તો ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સી ASA, બરોબર, જેમ આપણે ઈસરો છે એમ ઓસ્ટ્રેલિયાની ASA છે. એ ભારતના મહત્વાકાંક્ષી ગગનયાન મિશન માટે ક્રૂ અને મોડ્યુલ પુનઃપ્રાપ્તિમાં સહયોગ કરવા માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરો સાથે કરાર કર્યો છે, બરોબર. અને બીજી એક્સ્ટ્રા ત્યાં વાત કરેલી છે કે આવું છે અને તેવું છે. હવે એકચ્યુઅલમાં વસ્તુ કઈ રીતે છે એની આપણે વાત કરીએ તો આપણે આવનારા સમયની અંદર ગગનયાન મિશન કરવાના છીએ, બરોબર. હવે ગગનયાન મિશનમાં આપણે સ્પષ્ટપણે જોવા જઈએ તો 3 સભ્યોનો ક્રૂ આપણને જોવા મળશે, બરોબર. તો એ 3 સભ્યો સાથે સંકળાયેલી વિવિધ વસ્તુઓ, જેમાં ટ્રેનિંગની પણ વાત એમાં ત્યાં આગળ આવી જાય છે, બરોબર. તો આ 3 સભ્યો જે છે એને પાછા પણ લઈને આપણે આવવાના છે, બરોબર. તો જ્યારે પાછા એને લઈને આવશું ત્યારે આ જે મોડ્યુલ તમને જે જોવા મળે છે એ મોડ્યુલની અંદર આની અંદર એક કેપ્સ્યુલ જેવું તમને જોવા મળે છે, એની અંદર આ 3 સભ્યો બેઠેલા ત્યાં આગળ હશે, બરોબર. તો તેઓ હેમખેમ પૃથ્વી પર પરત ફરે તો એ માટે આ જે ક્રૂ રિકવરી જે મોડ્યુલ જે છે, બરોબર, એના એક્સપેરિમેન્ટ હાથ ધરવામાં આવતા આપણને જોવા મળે છે કે ભાઈ ચલો દરિયામાં પડ્યા પછી, ત્યાં આગળ અથડાયા પછી, ત્યાં ડૂબ્યા પછી પણ આ લોકો સહી સલામત રહી શકે છે કે નહીં, બરોબર. તો આ વિશેના જ એક્સપેરિમેન્ટ થતા આપણને ત્યાં જોવા મળે છે. ઓકે, તો અહીંયા આ વસ્તુ આપણે નોંધવાની ત્યાં રહેશે કે આ માટે, એટલે કે ભારત તમે જોવા જાઓ તો ભારત અહીંયા તમને જોવા મળે છે તો તમને અહીંયા આગળ ઓસ્ટ્રેલિયા જોવા મળશે, બરોબર. આ ઓસ્ટ્રેલિયા દેશ તમને અહીંયા જોવા મળશે. આખો આ સમુદ્રનો જે વિસ્તાર આવેલો છે, એટલે જરૂરી નથી કે આ જે મોડ્યુલ જે છે એ આવીને પડે અહીંયા ભારતમાં એના જોડે જ પડે, બરોબર. એ ગમે ત્યાં પડી શકે છે. તો આની સાથે એના માટેના અભ્યાસ થતા આપણને જોવા મળે છે, તો એની સાથે સંબંધિત આ જોવા મળશે. ઓકે, તો આના વિશેની વધુ માહિતી ગગનયાન સાથેનો આપણે વિડીયો આવનારા સમયમાં લાવવાના છે, એની અંદરથી તમે જોઈ શકશો, બરાબર. નેક્સ્ટ જોઈએ હવે સેકન્ડ ક્વેશ્ચન, કયા દેશે રાષ્ટ્રીય સુરક્ષાને વધારવા માટે તેની પ્રથમ AI ડેટા બેંક શરૂ કરી છે? 4 ઓપ્શન આપેલા છે: ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન અને રશિયા. ઓબ્વિયસ થિંગ છે, તમને અહીંયા ફોટોમાં દેખાતું પણ હશે અને આઈડિયા પણ આવી ગયો હશે. તો જવાબ આવશે એની અંદર ભારત, બરોબર. ભારત દ્વારા રાષ્ટ્રીય સુરક્ષાને વધારવા માટે તેની પ્રથમ AI ડેટા બેંક શરૂ કરેલી છે. AI વિશે આપણે બહુ સારી રીતે જાણીએ છીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરીકે આપણે ઓળખીએ છીએ. ગુજરાતીમાં એને આપણે કૃત્રિમ બુદ્ધિમત્તા તરીકે ઓળખીએ છીએ, બરાબર. કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે શું? કે જેમ આપણી જે કુદરતી બુદ્ધિમત્તામાં કેવી હોય કે જે પ્રાણીઓની અંદર જોવા મળે છે, પ્રાણીઓમાં પણ સૌથી બુદ્ધિશાળી એવું પ્રાણી જે આપણે ગણીએ છીએ એ પ્રમાણે મનુષ્યમાં તમને જોવા મળશે. તો મનુષ્ય પાસે કુદરતી બુદ્ધિમત્તા છે. આપણે પોતાની રીતે વિચારી શકીએ છીએ, કઈ વસ્તુ આપણી સામે મૂકી હોય તો એનું આપણે સારી રીતે એનાલિસિસ કરીને કંઈક નિશ્ચિત પરિણામ સુધી આપણે પહોંચી શકીએ છીએ. આ આપણી ક્ષમતા છે અને એ આપણને નેચરલી મળેલી છે, કુદરતી રીતે મળેલી છે. ઓકે, અહીંયા આગળ તમને જે જોવા મળે છે કે કૃત્રિમ બુદ્ધિમત્તા, એને શું છે કે આ કંઈક ના કંઈક મોડેલ ઉપરથી શીખશે, બરાબર. પહેલું ત્યાં આગળ એ આવી ગયું. સેકન્ડ વસ્તુ શું કે આને તમારે ભરપૂર ડેટા પર
પીરસવાનો છે, બરાબર. આ XY જે ડેટા એને ત્યાં પીરસવામાં આવશે, એ ડેટાનો ત્યાં આગળ એ અભ્યાસ કરશે ને અભ્યાસ કર્યા પછી પોતાની રીતે વિચારીને સમજીને એ પછી ત્યાં જવાબ આપશે, બરાબર. તો માનવની એક લિમિટ છે કે એને કઈ વસ્તુ જોઈ હોય, કઈ સાંભળ્યું હોય તો એને થોડા સમય પછી એ ભૂલી પણ જશે. પરંતુ અહીંયા એઆઈમાં તમે જોવા જાઓ એને જે પણ ડેટા ત્યાં એના નાખવામાં આવેલો હશે, જે સ્ટોર કરવામાં આવેલો હશે, એ ડેટા બહુ જ લાંબા સમય સુધી ત્યાં એની પાસે રહેશે અને એ ડેટાનો ઉપયોગ કરીને ગમે ત્યારે તમે એક નિશ્ચિત તારણ સુધી પહોંચવા માટે સક્ષમ બની શકશો. એટલે એ એડવાન્સ ત્યાં બનતું આપણને જોવા મળે છે. આના પડકારો પણ છે, આની ખામીઓ પણ તમને જોવા મળે છે, બરાબર. પરંતુ એને અવગણતા હાલ આ વિકાસમાં કઈ રીતે હેલ્પફુલ થાય છે એ વિશે ધ્યાન આપીને ભારત સરકારે આ પ્રથમ એઆઈ ડેટા બેંક શરૂ કરેલી જોવા મળે છે. ઓકે, એના વિશે ડીપમાં જોઈએ તો ભારતે તેની પ્રથમ એઆઈ ડેટા બેંક શરૂ કરીને રાષ્ટ્રીય સુરક્ષા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો લાભ લેવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ પહેલ શાસન, વેપાર, સાયબર સિક્યુરિટી, આના સિવાય પણ બીજા આવી શકે, જેમ કે સ્પેસ લઈ શકીએ આપણે, બરાબર, એજ્યુકેશન લઈ શકીએ. ઓકે, તો વિવિધ અલગ અલગ તમે સેક્ટર્સ જોઈ શકો છો. આ સેક્ટર્સની અંદર એઆઈ સોલ્યુશનને સમર્થન આપવા માટે ઉપગ્રહો, ડ્રોન અને આઈઓટી ઉપકરણોના રિયલ ટાઈમ એનાલિટિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરતું જોવા મળશે. એટલે જે પણ ડેટા મળ્યો છે અહીંયાથી એ બધો ડેટા આ આટલા સેક્ટરમાં હેલ્પફુલ થતું આપણને જોવા મળશે. ઓકે, આ ઇનોવેશનની વાત કરવામાં આવે તો એ આપત્તિ વ્યવસ્થાપન, આર્થિક વૃદ્ધિ માટે એઆઈનો ઉપયોગ ભારતના વ્યાપક દ્રષ્ટિકોણ સાથે સંરેખિત છે, જે જવાબદાર એઆઈના ઉપયોગ અને પારદર્શિતા પર ભાર મૂકે છે. ઓકે, ભાર મૂકે છે. ઓકે, તો આ પ્રમાણે આપણને આ એઆઈ કઈ રીતે હેલ્પફુલ થશે એ વસ્તુ જોવા મળે છે. ટૂંકમાં ભારત દ્વારા આ સૌપ્રથમ એઆઈ ડેટા બેંકની શરૂઆત કરવામાં આવેલી છે. તેની સામે ઘણો બધો ત્યાં આગળ ડેટા ત્યાં આગળ રાખવામાં આવશે, બરાબર. એ ડેટાનો ઉપયોગ કરીને એઆઈ છે પોતાની રીતે હેલ્પફુલ થતું જોવા મળશે. નેક્સ્ટ એમાં જોવા જઈએ તો કઈ ભારતીય સંસ્થાએ નેનોપોર સંશોધન માટે સ્ટ્રોંગ નામની, યાદ રાખજો, સ્ટ્રોંગ નામની નવી ભાષા વિકસાવી છે. ચાર ઓપ્શન તમને આગળ જોવા મળે છે. એક છે એ એઇમ્સ, બીજો છે આઈઆઈટી, ત્રીજો છે આઈઆઈટી, ચોથો છે આઈઆઈએસસી. અહીંયા જવાબ આપણો આવશે આઈઆઈએસસી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની ત્યાં આગળ વાત કરવામાં આવશે. તો અહીંયા સ્પષ્ટ વાત કરી છે કે નેનોપોર સંશોધન. પોર અહીંયા આગળ જે શબ્દ છે એ બતાવે છે. નેનો એટલે કે અત્યંત નેનો કદના, એટલે કે 1 નેનોમીટરથી લઈને 100 નેનોમીટર સ્કેલમાં જે પણ વસ્તુઓ આવતી હોય એના અભ્યાસને આપણે નેનો ટેકનોલોજી તરીકે ઓળખીએ છીએ, બરાબર. એને આપણે નેનો મટીરિયલ્સ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો હવે આ જે નેનો મટીરિયલ્સ આવેલા છે એના અલગ અલગ આપણને રૂપ પણ જોવા મળે છે. જેમ કે તમે જોયું હશે કે ગ્રાફીન, ઓકે, ગ્રાફીન તમને જોવા મળે છે. તો ગ્રાફીન પણ એક નેનો મટીરિયલ જ આપણને જોવા મળે છે. એની અંદર પણ તમે જોવા જાઓ, બાજુમાં તમને આ ગ્રાફીન આપેલું છે, તો ગ્રાફીન તમે જોશો તો એ 2D રચના તમને જોવા મળશે. ઓકે, 2D રચના તમે જોઈ રહ્યા છો એની અંદર તમને આ છિદ્રો જોવા મળે છે, દેખાય છે છિદ્રો, જેને આપણે ઇંગ્લિશમાં પોર તરીકે ઓળખીએ છીએ. ઓકે, છિદ્રોને આપણે ઇંગ્લિશમાં પોર તરીકે ઓળખીએ છીએ, એટલે કે આ નેનો પોર તરીકે આને ઓળખાશે. હવે ક્વેશ્ચન જુઓ કે નેનોપોર સંશોધન માટે સ્ટ્રોંગ નામની ભાષા. હવે એકચ્યુઅલમાં કેવું છે કે નેનો જે કદના જે મટીરિયલ્સ જે છે એ મટીરિયલ્સ ઓલરેડી નેનો કદના છે. હવે એમની અંદર પણ આવા નાના નાના છિદ્રો હોય તો એ છિદ્રો એ જે તે નેનો મટીરિયલનો ગુણધર્મ, એની પ્રોપર્ટીઝમાં ચેન્જ કરી શકવા માટે સક્ષમ છે. એટલે કે તમે કેવું, તમે વિચારી લો ને કે આ નેનો મટીરિયલને તમે આરઓ ની અંદર ફિટ કર્યું હોય, એમ વિચારીને કે ભાઈ ચલો કે આ નેનો મટીરિયલ છે, એનો ઉપયોગ કરીને આપણે પાણીનું શુદ્ધિકરણ કરશું. પરંતુ આની અંદર આ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આવા જો પોર્સ આવેલા હોય તો ત્યાંથી અલગ અલગ ફોરેન પાર્ટિકલ્સ, બરોબર, ફોરેન પાર્ટિકલ્સ પણ શુદ્ધ પાણીની અંદર ભળતા જોવા મળે છે. અને એ શુદ્ધ પાણીના જે ગુણ જે છે, એની જે ક્વોલિટી છે એ ક્વોલિટીને ડેમેજ કરતા આપણને જોવા મળશે. એટલે એને પછી આપણે શુદ્ધ પાણી કહી શકશું નહીં. એટલે શું કહેવાય આને, કે એની પ્રોપર્ટીઝ ચેન્જ થઈ ગઈ, એની અંદર ફોરેન પાર્ટિકલ્સ મિક્સ થઈ ગયા છે, ફોરેન જે કેમિકલ્સ છે એ મિક્સ થઈ ગયા છે. ઓકે, તો હવે આ વસ્તુને જાણવા અને એને યોગ્ય રીતે સમજવા માટે એક ભાષા વિકસાવવામાં આવી છે અને એ ભાષાને આપણે સ્ટ્રોંગ નામ આપેલું છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે એરો ત્યાં મારેલો છે, એટલે સ્ટ્રોંગ નામની ભાષામાં શું થશે, આ જે એરો મારેલો છે એમાં એરોમાં તમે જોશો અહીંયાથી એનું નામકરણ આપવામાં આવે છે. અને એ પણ જેમ કે અહીંયા તમને મૂકી દેવામાં આવે કે ચલો ઓપન છેડો છે ત્યાં આપણે પી તરીકે ઓળખીએ, પછી બાજુમાં સી તરીકે ઓળખીએ,
તો આમ ઓપોઝિટ એટલે કે જે ઘડિયાળની દિશા જે છે એની વિરુદ્ધ દિશામાં આ પ્રમાણે તમે જોશો તો એમ એનું નામકરણ કરવામાં આવે છે, જેથી કરીને ખ્યાલ આવી શકે, જેથી કરીને વધારે સારો એવો અભ્યાસ થઈ શકે કે આ પોર કયા કદનું છે અને એ કઈ રીતે ફાયદાકારક છે અથવા કઈ રીતે આપણને નુકસાનકારક નીવડી શકે એમ છે. ઓકે, ફાયદાકારકની વાત એટલા માટે કરી કે ઘણી વખત આવા પોર્સ જે છે એ આપણને ફાયદો પણ કરાવી શકે છે. તો સાયન્ટિસ્ટ દ્વારા એ વસ્તુ ઉપર પણ ભાર આપવામાં આવેલો છે કે આ વસ્તુ આપણને આવનારા સમયમાં કઈ રીતે હેલ્પફુલ થઈ શકે છે. ઓકે, અહીંયા જવાબ આવશે આપણો IISc. નેક્સ્ટ એમાં ડીપમાં જોઈ લઈએ આપણે. તો IISc એ સ્ટ્રોંગનું પૂરું નામ અહીંયા આગળ તમને આપેલું જોવા મળે છે. સ્ટ્રિંગ રિપ્રેઝન્ટેશન ઓફ નેનોપોર જીઓમેટ્રી રજૂ કરીને નેનોપોર સંશોધનમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે, જે એક નોવેલ ભાષા છે જે નેનોપોર આકારોને પાત્ર ક્રમ તરીકે એન્કોડ કરે છે, જે હમણાં તમને વાત કરી એ પ્રમાણે કે P અને C કરીને ત્યાં આગળ એમને ત્યાં કોડિંગ કરવામાં આવે છે. આ નવીન સાધન જે છે મશીન લર્નિંગ મોડલ્સને નેનોપોર પ્રોપર્ટીઝની સચોટ આગાહી કરવા માટે સક્ષમ બનાવે છે, જે ગેસ સેપરેશન, પછી બીજું જોવા જાવ દરિયાઈ પાણીનું જે ફિલ્ટરેશન કરવામાં આવે છે તો એના માટે પણ આ હેલ્પફુલ થતું જોવા મળશે. કઈ રીતે કામ કરે છે એની હમણાં તમને વાત કરી, આ એ વસ્તુ ત્યાં બતાવે છે. ઓકે, તો આ રીતે આ હેલ્પફુલ થઈ શકે છે. નેક્સ્ટ જોઈએ એમાં તો લાસ્ટ ટાઈમ પણ આપણે વાત કરી હતી એ પ્રમાણે હજુ પણ એ જ વસ્તુ તમને હું કહીશ કે આવનારી તમામ પરીક્ષાઓ જેમ કે યુપીએસસી પ્રિલિમ્સ 2025 છે, જીપીએસસી 1-2 પ્રિલિમ્સ માટે અને STI મેન્સ એટલે કે હવે જે 22/12 તમે જે STI ની પ્રિલિમ આપવાનો છો એના પછી આ કોર્સ તમારા માટે હેલ્પફુલ રહેશે. ટૂંકમાં જાન્યુઆરીથી આપણે આ 3 કોર્સ લોન્ચ કરી રહ્યા છીએ. ઓકે, આ 3 કોર્સ તમારા માટે, તમારા આજે સાયન્સ એન્ડ ટેકનોલોજી જે વિષય જે છે એની સાથે પ્લસમાં એન્વાયરમેન્ટ પણ ત્યાં આગળ આવી જશે. તો એ બંને વિષયો માટે ખૂબ જ હેલ્પફુલ એવો આપણો આ કોર્સ જોવા મળે છે. આ વિષયની તમામ માહિતી આપણી જે ટેલિગ્રામ ચેનલ છે HKGPSC કરીને, HKGPSC ચેનલ ઉપર જઈને તમે આ વિષયની માહિતી ટોટલી મેળવી શકો છો. અને આ 3 કોર્સ માટેના રજીસ્ટ્રેશન હાલમાં સ્ટાર્ટ થઈ ચૂક્યા છે. તો તમારે કોઈ પણ આ કોર્સમાંથી એકમાં પણ એડમિશન લેવાનું હોય તો તમારે રજીસ્ટ્રેશન ફરજિયાતપણે કરાવવાનું રહેશે. ઓકે, નેક્સ્ટ જોઈએ હવે આપણે કઈ સંસ્થાએ એરોટ્રેક નામનું પાણી પ્રદૂષક શોધક ઉપકરણ વિકસાવ્યું છે. 4 ઓપ્શન છે: IIT દિલ્હી, IIT બોમ્બે, IIT કાનપુર, IIT મદ્રાસ. બરાબર, અહીંયા આપણો જવાબ આવશે IIT કાનપુર. ઓકે, અહીંયા જો આપણે જોવા જઈએ ને તો આ જે એરોટ્રેક જે છે એ ફિનોલ, પહેલી તો વસ્તુ વાત કરવામાં આવે ફિનોલ, જે લોકો સાયન્સ બેકગ્રાઉન્ડ વાળા છે એમને ખબર પડી જશે. ફિનોલ અથવા બેન્ઝીન, ટેલેનોલ્સ જેવા હાનિકારક જેનોબાયોટિક પ્રદૂષકોને ચોક્કસ રીતે આ શોધી કાઢે છે. જે પણ પાણીમાં ત્યાં આગળ રહેલા હશે એ પાણીમાંથી આવા પ્રદૂષકોને આરામથી એ શોધી કાઢે છે. બરોબર, હવે આજે શોધવા માટે તેઓ ભારે પ્રદૂષિત વાતાવરણમાં રહેતા બેક્ટેરિયામાં જોવા મળતા એ પ્રોટીનનો ઉપયોગ કરતા આપણને જોવા મળશે. અને એ આગળ જતા આજે આખી જે પ્રક્રિયા થઈ રહી છે એ સંયોજન તમે જોવા જશો તો એ પ્રોટીન અત્યંત પસંદગીયુક્ત ATP હાઇડ્રોલિસિસ રાસાયણિક પ્રતિક્રિયામાંથી પસાર થતા આપણને જોવા મળે છે. અને જ્યારે પસાર થશે ત્યારે એ પ્રોટીન સોલ્યુશનમાં રંગમાં ફેરફાર જે આપણને જોવા મળે તો એના આધારે એ પોલ્યુટન્ટને શોધવામાં આવે છે. એટલે આ એરોટ્રેક જે મશીન છે એ પ્રમાણે કામ કરતું આપણને જોવા મળે છે. ઓકે, હવે આની અંદર તમે જોવા જાઓ ને તો આ એરોટ્રેક જે છે એની અંદર તમને LED જોવા મળે છે, લાઇટ એમિટિંગ ડાયોડ તમને જોવા મળે છે, જે ફોટો ટ્રાન્ઝિસ્ટર એસેમ્બલી છે, જે નમૂના દ્વારા યોગ્ય તરંગ લંબાઈનો પ્રકાશ ઝળકે છે અને કેટલો શોષાય છે તે શોધતું આપણને જોવા મળે છે. બરોબર, હવે આ ઉપકરણ વિશે તમે જોવા જાઓ તો આનું જે મુખ્ય ઘટક છે એ છે બાયોસેન્સિંગ મોડ્યુલ. બરોબર, એનું જે મુખ્ય ઘટક આપણને જોવા મળે છે એ છે બાયોસેન્સિંગ મોડ્યુલ, જેને MOPR તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ MOPR એ ફિનોલને શોધવા માટેનું સંવેદનશીલ સેન્સર તરીકે કામ કરતું આપણને જોવા મળે છે. બરાબર, હવે બીજી જે વસ્તુ આવે કે ભાઈ ક્યાં સુધી એની લિમિટ કેટલી, લિમિટમાં તમે જોવા જાઓ તો 50°C સુધી પાણીના તાપમાનમાં પણ વિશ્વસનીય રીતે કામ કરે છે અને 30 મિનિટથી પણ ઓછા સમયમાં સંપૂર્ણ પરીક્ષણો પૂર્ણ કરતા આપણને જોવા મળે છે. બરોબર, તો વિવિધ રીતે તમે જોવા જાઓ તો ખૂબ જ હેલ્પફુલ આપણને આ જોવા મળે છે. બીજી વસ્તુ એ છે આની કિંમતોની વાત કરવામાં આવે તો આના જે રેટ્સ છે એ રેટ પણ ખૂબ જ ઓછા છે. એટલે રેટ ઓછા હોવાના કારણોસર એ ગ્રામીણ લોકો
અને ઓછી આવકવાળા લોકો પણ આને વસાવી શકે છે. ઓકે, અને આ સંપૂર્ણપણે બેટરી સંચાલિત આપણને જોવા મળે છે, જેથી કરીને એ પોર્ટેબલ હોવાના કારણોસર એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે આસાનીથી એને લઈ જઈ પણ શકીએ છીએ. તો અહીંયા તમારો જવાબ આવશે IIT કાનપુર. ઓકે, નેક્સ્ટ એના વિશે જોઈએ તો ઓલરેડી આવી બધી વસ્તુ મેં તમને હમણાં હાલ જ ચર્ચા આની કરી દીધી છે, એટલા માટે તમે આ એકવાર જોઈ લેજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે તો નાવિકા સાગર પરિક્રમા 2 અભિયાનમાં ઓસ્ટ્રેલિયાના ફ્રીમેન્ટલથી લિટલટન ન્યુઝીલેન્ડ સુધીના પ્રવાસ માટે વપરાતા જહાજનું નામ શું છે? ચાર ઓપ્શન તમને આપેલા છે, ઓલરેડી તમે ફોટો અહીંયા જોઈ જ લીધો છો, તમને જવાબ એનો આવડી જશે. INSV તારિણી. અહીંયા જવાબ આવશે INSV તારિણી. INSV તારિણી વિશે જે ડિટેલમાં આપણે કરંટ અફેર્સનો અભ્યાસ લગભગ ઓગસ્ટ કે સપ્ટેમ્બરના એક પાર્ટની અંદર આપણે કરેલો જ છે, બરોબર. જ્યારે આ સફર એમની શરૂ થઈ ત્યારે આ કરંટ અફેર્સને આપણે કવર કર્યું હતું, તો આના વિશે વધુ ડિટેલ્સ તમે ત્યાંથી મેળવી શકો છો, એટલે વધારે પડતું રિપીટેશન ન થાય અને તમારા સમયનો બગાડ ન થાય. ઓકે, અહીંયા જવાબ આવશે INSV તારિણી. એના વિશે પાછળ ડિટેલ થોડી આપેલી જ છે. એમાં જે કીધું છે કે આ શું કરવા માટે આ પહેલ શરૂ કરવામાં આવેલી છે, તો લિંગ સમાનતા, દરિયાઈ સહયોગ અને ભારતના દરિયાઈ વારસાને પ્રોત્સાહન આપવાનો, અને આ સિવાયની જે અલગ માહિતી છે એ અગાઉના કરંટ અફેર્સમાં તમે જોઈ શકો છો. ઓકે, નેક્સ્ટ જોઈએ તો સૂર્યનો અભ્યાસ કરવા માટે ઈસરો સાથે મળીને પ્રોબા 3 મિશનનું નેતૃત્વ કઈ સંસ્થા કરી રહ્યું છે? ચાર ઓપ્શન છે, ESA, નાસા, જાક્સા અને રોસ્કોસ્મોસ. અહીંયા જવાબ આવશે આપણું ESA. ઓકે, એમાં જોઈએ તો પ્રોબા 3 જે મિશન જે છે એ 4 ડિસેમ્બર 2024 હમણાં જ થોડા દિવસ પહેલા આ કરંટ અફેર્સમાં આપણને જોવા મળ્યું હતું. ઓકે, તો 4 ડિસેમ્બર 2024 રોજ PSLV XL રોકેટ દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવેલ તેની આગેવાની ઈસરો અને યુરોપિયન સ્પેસ એજન્સી ESA કરી હતી. ઓકે, તો અહીંયા જે આખી જે વસ્તુ જે જોવા મળે છે એની વિશે તમને અહીંયા માહિતી આપેલી છે, જેને આપણે વધારે સારી રીતે ફોટોગ્રાફની અંદર જોઈ શકશો, બરોબર. તો આ સૂર્ય છે. હવે આ જે પ્રોબા 3 જે મિશન આપણે મોકલેલું છે એની અંદર તમે જોવા જાવ તો આ તમને સ્પષ્ટપણે બે ભાગ તમને જોવા મળે છે. ઓકે, અહીંયા બે ભાગ તમે જોશો તો આ ભાગ છે એને ઓક્યુલ્ટર તરીકે ઓળખવામાં આવે છે, આને ઓક્યુલ્ટર તરીકે ઓળખવામાં આવે છે, અને અહીંયા જે ભાગ આવેલો છે એ ભાગને કોરોનાગ્રાફ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. તો આ રીતે આ બંને જે પ્રોબા 3 જે મિશન છે એની અંદર આ પ્રમાણે આ બંને ઓબ્જેક્ટને ગોઠવેલા છે, અને આ બંને ઓબ્જેક્ટ વચ્ચેનું ટોટલ ડિસ્ટન્સ તમે જોવા જાવ તો 150 મીટર દૂર આ બંને ઓબ્જેક્ટ રહેલા આપણને જોવા મળે છે. હવે કોરોનાગ્રાફની આપણે વાત કરીએ તો કોરોનાગ્રાફ જે છે તે દ્રશ્યમાન, ઓકે, પછી અલ્ટ્રાવાયોલેટ અને ધ્રુવીકૃત પ્રકાશમાં ઝાંખા સૌર કોરોનાને ચિત્રિત કરવાની ત્યાં મંજૂરી આપશે, અથવા તો એના પર પરીક્ષણ કરતું આપણને જોવા મળે છે, બરાબર. અને ઓક્યુલ્ટરની આપણે વાત કરીએ, ઓક્યુલ્ટર શું કરશે આની અંદર, તો આ જે કોરોનાગ્રાફનો જે ટેલિસ્કોપ છે એના ઉપર આ પડછાયો પાડવાનું કામ કરતું આપણને જોવા મળે છે, એટલે કે આ એક વચ્ચે અવરોધ રૂપે કામ કરશે. હવે વસ્તુ કઈ રીતે કામ કરે છે એના વિશે આપણે થોડી ટેકનિકલી માહિતી આમાં લઈએ. તો આ જે ઓક્યુલ્ટર છે એ આ કોરોનાગ્રાફ મશીન અથવા તો જે ટેલિસ્કોપ છે એની વચ્ચે, એટલે સૂર્ય અને આ ટેલિસ્કોપની વચ્ચે રહે છે, જેના કારણોસર અહીંયાથી જે પણ પ્રકાશ આવે છે એ પ્રકાશ આ ઓક્યુલ્ટરના કારણે અવરોધાઈ જાય છે, એટલે અવરોધાવાના કારણે એ આ પ્રકારે આપણને બહાર નીકળતું જોવા મળે છે. ઓકે, જેના લીધે અહીંયા જે ટેલિસ્કોપ લાગેલું છે, જે કોરોનાગ્રાફ લાગેલો છે, તે આ આસપાસ અહીંયા તમે જોવા જશો તો ત્યાં તમને કિરણો જોવા મળશે અને સૂર્યની આછી એવી તમને આભા ત્યાં આગળ જોવા મળશે. ઓકે, તો જેનો ઉપયોગ કરીને એ સૂર્યના કોરોનાનો સારો એવો અભ્યાસ ત્યાં કરી શકે છે. બીજી વસ્તુ ત્યાં આગળ આવે છે CMES પણ આપણને જોવા મળે છે ત્યાં આગળ, જેને આપણે કોરોનલ માસ ઇજેક્શન તરીકે ઓળખીએ છીએ, તો આના વિશે પણ અભ્યાસ કરી શકીએ છીએ. ટૂંકમાં આ જે પ્રોબા 3 નામનું જે મિશન છે એ સંપૂર્ણપણે સૂર્યના અભ્યાસ માટે, સૂર્યના અભ્યાસ કેન્દ્રી મિશન આપણને જોવા મળે છે, અને જે બે ભાગમાં વહેંચાયેલું આપણને જોવા મળશે. એક ત્યાં આગળ પડછાયો આપશે ને પડછાયાનો ફાયદો ઉઠાવીને બીજું છે એ એના સૂર્યનો અભ્યાસ કરતું આપણને જોવા મળશે, જે ઈસરો અને ESA ની સંયુક્ત પહેલ સ્વરૂપે કામ કરતું આપણને જોવા મળે છે. ઓકે, આના વિશે ઓલરેડી આપણે ચર્ચા કરી. નેક્સ્ટ જોઈએ હવે તો
નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે નવેમ્બર 2024માં સારેક્સ 24 નું આયોજન ક્યાં કર્યું હતું? 4 ઓપ્શન છે, ચેન્નાઈ, મુંબઈ, કોચી અને વિશાખાપટ્ટનમ. અહીંયા આપણો જવાબ આવશે કોચી. હવે અહીંયા સારેક્સ ની વાત કરીએ તો સારેક્સ એમાં પણ બીજી વસ્તુ એ આવે છે, આઈસીજી ની વાત કરવામાં આવેલી છે, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ની વાત કરવામાં આવેલી છે. ઓકે, તો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા આ સારેક્સ 24 નું આયોજન કરવામાં આવેલું છે. એનું પૂરું નામ છે સર્ચ એન્ડ રેસ્ક્યુ એક્સરસાઇઝ. સર્ચ એન્ડ રેસ્ક્યુ અહીંયા આગળ વાત કરવામાં આવે છે શોધ અને બચાવ. શોધ અને બચાવ. હવે દરિયાની અંદર અલગ અલગ વેસલ્સ આપણને જોવા મળે છે, અલગ અલગ પ્રકારની વેસલ્સ આપણને જોવા મળશે, ટગ્સ આપણને જોવા મળે છે, બરોબર. તો એના ઉપર ક્યારેક આગ લાગવાની ઘટનાઓ બને છે અથવા તો બીજી કોઈ ટેકનિકલ ખામી સર્જાવાના કારણોસર એ જે જહાજ છે કદાચ ડૂબી પણ શકે છે અથવા તો બીજી કોઈ અન્ય હોનારત દ્વારા એને નુકસાન પહોંચ્યું છે. તો એ વખતે અહીંયાથી જે તે ગ્રાઉન્ડ સ્ટેશન સુધી સંદેશો મળે છે કે ભાઈ એક પ્રોબ્લેમ થઈ ગયો છે, અમારે હેલ્પની જરૂર છે, બરોબર, તાત્કાલિક હેલ્પ મોકલો. તો એવા સમયે આપણા જે ફાસ્ટ જે વેસલ્સ છે, બરોબર, ફાસ્ટ જે તાત્કાલિક તે સ્થળે પહોંચશે એની સાથે સાથે હેલિકોપ્ટર્સ પણ ત્યાં આગળ પહોંચીને ત્યાં એમને જે પણ મદદની જરૂર છે એ મદદ પૂરી પાડતા જોવા મળે છે. કદાચ આગ લાગી હોય તો આગ હોલાવવાનું પણ ત્યાં કામકાજ કરતા આપણને જોવા મળશે, અહીંથી તમે જોઈ શકો છો. ઓકે, તો આ બધી રીતે હેલ્પફુલ થતા જોવા મળે છે. ટૂંકમાં એને જ સર્ચ એન્ડ રેસ્ક્યુ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો પહેલે શું ત્યાં આગળ પહોંચ્યા બાદ આગ છે એને ઠારી અથવા બીજી કોઈ હોનારત ઘટી છે તો એના ઉપર પહેલા ત્યાં એને કવર કરશે. કવર કર્યા બાદ અંદર કોઈ વ્યક્તિઓ ફસાયેલા છે તો વ્યક્તિઓને ત્યાં આગળ બહાર કાઢીને યોગ્ય સહી સલામત સ્થળે પહોંચાડવાનું પણ કામ કરતા આપણને જોવા મળે છે. નેક્સ્ટ એના વિશે ડીપમાં જોઈએ તો આ જે એક્સરસાઇઝ હતી એ 27 થી 30 નવેમ્બર 2024 દરમિયાન કોચીમાં યોજાઈ હતી. ઓકે, અને આનું ઉદ્દેશ્ય છે ડ્રોન અને સેટેલાઇટ ડિસ્ટ્રેસ બીકન્સ સહિત પ્રાદેશિક સહયોગ અને અદ્યતન ટેકનોલોજી દ્વારા દરિયાઈ શોધ અને બચાવ ક્ષમતાઓને વધારવાનો છે. એની અંદર તમે જોશો તો વર્કશોપ, ટેબલ ટોપ સેશન અને દરિયાઈ સુરક્ષામાં સજ્જતાના મહત્વ પર ભાર મૂકતા મોટા પાયે આવા આકસ્મિક પરિસ્થિતિઓને સંબોધવા માટેની આ એક દરિયાઈ કવાયત છે જેની હમણાં તમને ચર્ચા મેં કરી. ઓકે, નેક્સ્ટ એમાં જોઈએ તો હાલમાં ખૂબ જ ચર્ચામાં એવું આપણને આ જોવા મળે છે. પ્રશ્ન છે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભારતીય નૌકાદળમાં કયા તલવાર ક્લાસ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટને સામેલ કર્યું? 4 ઓપ્શન છે, આઈએનએસ તુશીલ, આઈએનએસ નીલગિરી, આઈએનએસ તલવાર અને આઈએનએસ શિવાલિક. બરાબર, જવાબ આપણો આવશે અહીંયા આગળ આઈએનએસ તુશીલ. બરોબર, તો આની વાત કરીએ ને તો આઈએનએસ તુશીલ, આજે ફ્રિગેટની વાત આપણે કરીએ આ પ્રમાણે તો આ બે ફ્રિગેટ મેળવવા માટે આપણે રશિયા સાથે 2016માં કરાર કર્યા હતા અને અત્યારે છેક જઈને એટલે કે 2024ના એન્ડિંગમાં આપણને એ બે કરાર અંતર્ગતના પ્રથમ ફ્રિગેટ હાલ એટલે કે આઈએનએસ તુશીલ આપણને હાલ મળ્યું છે. બરોબર, જે ખૂબ જ એવું આ તમે જોવા જાવ તો બહુ જ ડીલે થયેલું જોવા મળે છે. આટલો બધો સમયગાળો ખૂબ જ વધારે કહેવાય. આપણે ત્યાં આગળ એમને કીધું કે ભાઈ કેમ આટલું તમે લેટ કરો છો, તો સામેથી જવાબ આવ્યો કે ભાઈ 19-20ની આસપાસ તો આપણને ખબર જ છે કોરોનાનો સમયગાળો હતો એટલા માટે એમાં કાર્યક્રમ આપણો થોડું ટફ થઈ ગયો હતો એટલા માટે આ જલ્દી સમયસર પહોંચાડી શકાયું નહીં અને એના પછી અમે વોરમાંથી ઊંચા આવ્યા નથી. વોર કઈ હતી ત્યાં આગળ? તો રશિયા યુક્રેન વોર. બરોબર, રશિયા યુક્રેન વોર ચાલુ હોવાના કારણોસર અમે આની તાત્કાલિક ડિલિવરી અમે કરી શક્યા નહોતા. તો પછી સવાલ તે બીજો ઉભો થાય કે ભાઈ તમે આ રીતે જે ઓર્ડર લીધેલા છે એને તમે પૂર્ણ કરી શકો. તો સૌથી મોટી બાધા એ આવતી હતી કે જે આ આઈએનએસ તુશીલ આપણને જોવા મળે છે એનું એન્જિન છે એ એન્જિન યુક્રેનનું છે. બરાબર, આની અંદર જે એન્જિન વપરાય છે એ યુક્રેનિયન છે, યુક્રેનનું એન્જિન આપણને જોવા મળે છે. તો બંને દેશો વચ્ચે હાલમાં વિરોધાભાસ ત્યાં જોવા મળે છે, બંને સામસામે પડેલા જોવા મળે છે. તો એના કારણોસર આ વસ્તુ ત્યાં અટકી ગઈ હતી. હવે જઈને આ દરિયા પરીક્ષણો માટે લોન્ચ થતું જોવા મળે છે. ઓકે, તો એટલા માટે આની ડીલે થયેલી જોવા મળી છે. તો બે આવા ફ્રિગેટ આપને આપવામાં આવશે. પહેલું આપણને ઓલરેડી હવે મળી ચૂક્યું છે, બીજું પણ ત્યાં આગળ મળશે. તો ટોટલ તમે જોવા જાવ તો પહેલા જ્યારે આ ડીલ થઈ હતી ત્યારે આવા બે ફ્રિગેટ રશિયા બનાવીને આપણને આપશે એની વાત હતી અને પછીથી એની અંદર અન્ય બે ફ્રિગેટનો ઉમેરો કરવામાં આવ્યો હતો જે રશિયા ભારતમાં આવીને બનાવશે. એટલે ટોટલ કેટલા ફ્રિગેટ બનશે? તો કે 4. હવે આ જે ફ્રિગેટ આવશે
એ ભારતની અંદર આવ્યા બાદ કયા વર્ગની અંદર જોડાશે? તો તલવાર ક્લાસના જે ફ્રિગેટ્સ છે એ ફ્રિગેટની અંદર આ ફ્રિગેટ જોડાતા આપણને જોવા મળે છે. તો અહીંયા આગળ જે આપણો જવાબ છે એ આવશે INS સુશીલ. એના વિશે થોડી ડીપમાં આપણે વાત કરી લઈએ. તો રક્ષા મંત્રી રાજનાથ સિંહે 9 ડિસેમ્બરે રશિયાની મુલાકાત દરમિયાન ભારતીય નૌકાદળમાં તલવાર ક્લાસ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ INS સુશીલને સામેલ કર્યું. આ પ્રોજેક્ટ જે છે એ 11,356 નથી, 1135.6. ઓકે, આ પોઈન્ટ આવશે 1135.6 હેઠળ બાંધવામાં આવેલ આ ફ્રિગેટ હવા અને સપાટી પર સબમરીન હુમલાનો સામનો કરવા માટે નૌકાદળની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરે છે. આ પ્રોજેક્ટની વાત કરીએ તો જે સુશીલ આપણને હાલમાં ફ્રિગેટ મળ્યું છે એવા ટોટલ તમે જોવા જાઓ તો 8 જેટલા ફ્રિગેટ બનાવવાનો પ્રોગ્રામ જોવા મળે છે અને એની અંદર જે સુશીલ જે જોવા મળે છે એ 7મા નંબરનું છે. આ પેલા 6 બનીને આપણને મળી ગયા છે અને જે 6 મળેલા છે એ તલવાર ક્લાસની અંદર આપણે એને સમાવેશ કરેલા છે. હવે વસ્તુ કેવી આવે કે હમણાં હું 2 કહેતો હતો, અહીંયા 8 થઈ ગયા, 6 થઈ ગયા. કઈ રીતે કામ કરે છે? તો એ 6 જે હતા એ અલગ ટાઈપના હતા. આગળ જે હતા એ તલવાર ક્લાસની અંદર આપણે એમને ઉમેર્યા હતા, બરોબર? એ અલગ ટાઈપના હતા. હવે જે 2 આવે છે એ કયા ટાઈપના છે? તો ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ આપણને જોવા મળે છે. ઓકે, જે સબમરીન માટે સ્પેશિયલી કામ કરતા જોવા મળે છે. તો આ પ્રકારના જે પ્રોજેક્ટની વાત કરીએ તો એમાં આપણે 2 ફ્રિગેટ લેવાના છીએ. ઓકે, ક્લિયર એટલું? હવે આ જે ફ્રિગેટ છે તે એન્ટી સબમરીન હેલિકોપ્ટરને હોસ્ટ કરવા માટે પણ તૈયાર કરવામાં આવેલું છે અને આજે વાત કરી છે એ પ્રમાણે કે $1.5 બિલિયન સોદાનો એક ભાગ છે, જેમાં રશિયન તરફથી 2 ફ્રિગેટનો પુરવઠો અને રશિયન ટેકનિકલ સપોર્ટ સાથે સ્થાનિક સ્તરે બાંધવામાં આવનાર અન્ય 2 ફ્રિગેટનો સમાવેશ થાય છે, જેની આપણે આગળ મેં ચર્ચા તમને કરી હતી. ઓકે, એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. બીજી વસ્તુ જે મહત્વની આમાં જોવા જઈએ તો INS સુશીલ, આજે સુશીલ જે નામ જે છે એનો પણ એક સ્પષ્ટ સારો એવો અર્થ છે. સુશીલનો મતલબ થશે રક્ષક કવચ. રક્ષક કવચ એનો ત્યાં આગળ અર્થ નીકળતો આપણને જોવા મળે છે, અથવા તો ઘણી વખત એને અભેદ્ય કવચ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, તમે જોવા જાઓ જે આખું જે ફ્રિગેટ છે એ તમને જોવા મળશે 125 મીટરનું જોવા મળે છે. ઓકે, 3,900 ટન સુધીનું વિસ્થાપન કરી શકવા માટે સક્ષમ છે. સ્ટીલ્થ સુવિધાઓ આની અંદર તમને જોવા મળે છે. સ્ટીલ્થ સુવિધાથી સજ્જ આપણને ફ્રિગેટ જોવા મળે છે, જેથી કરીને દુશ્મન દેશના રડારમાં આસાનીથી આ પકડાઈ શકતા નથી, બરોબર? અને તમને આગળ જોઈએ એ પ્રમાણે કે 2 છે એ રશિયામાં બનેલા છે ને 2 ભારતમાં આવીને બનશે. તો ભારતમાં આવીને જ્યારે બનશે ત્યારે એમાં 26% જેટલી જે સામગ્રી છે એ ભારતની વપરાતી આપણને જોવા મળશે. ઓકે, તો આ રીતે આ હેલ્પફુલ થતું આપણને જોવા મળ્યું છે. નેક્સ્ટ જોઈએ હવે એમાં કઈ સંસ્થાએ રડારની નજીક અદ્રશ્યતા માટે અનાલક્ષ્ય સ્ટીલ્થ ટેકનોલોજી વિકસાવી છે? 4 ઓપ્શન છે: IISc બેંગ્લોર, IIT બોમ્બે, IIT કાનપુર અને DRDO. બરાબર, અહીંયા આગળ જવાબ આવશે IIT કાનપુર. ઓકે, એમાં ડીપમાં પહેલા જોઈ લે, પછી એની માહિતી તમને આપું કે IIT કાનપુરે અનાલક્ષ્ય નામની મેટા મટીરિયલ સરફેસ ક્લોકિંગ સિસ્ટમ એટલે કે MSCS વિકસાવી છે, જે એક અત્યાધુનિક સ્ટીલ્થ ટેકનોલોજી છે, જે ટેન્ક અને એરક્રાફ્ટ જેવી લડાયક પ્રણાલીઓને રડાર શોધ માટે લગભગ અદ્રશ્ય બનાવે છે. 90% સ્વદેશી જોવા મળે છે અને એ મેટા એલિમેન્ટ સિસ્ટમને લાયસન્સ આપવામાં આવેલું છે. જે આત્મનિર્ભર ભારતનો પાયો નાખતું આપણને જોવા મળે છે. હવે જે વાત કરતો હતો એ પ્રમાણે કે અનાલક્ષ્ય જે આ સ્ટીલ્થ ટેકનોલોજીની વાત કરવામાં આવે તો એ કઈ રીતે કામ કરશે? જેમ કે આ આપણું કોઈ ગ્રાઉન્ડ છે, બરોબર? ગ્રાઉન્ડ સ્ટેશન કોઈ આવેલું છે, એ જગ્યાએ આપણા ત્યાં એરક્રાફ્ટ ત્યાં ઉભા રહેલા છે, બરાબર? આપણા આવા ત્યાં કોઈ એરક્રાફ્ટ ઉભા છે. હવે એવું થયું કે યુદ્ધની સ્થિતિ ઊભી થઈ છે અને યુદ્ધની સ્થિતિ ઊભી થવાના કારણોસર દુશ્મન દેશના જે રડાર છે એ ત્યાં આગળ રડાર અથવા તો પોતાની અન્ય ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણા આવા એરબેઝને ટ્રેક કરી શકે છે. ત્યાં આગળ ઉભેલા આ જે ફાઇટર પ્લેન્સ છે
એમને ઉડાવવા માટે પોતાની મિસાઇલ લોન્ચ કરીને એને તોડી પાડવા માટેના કાવતરા ઘડી શકે છે. તો જ્યારે આવા કાવતરા ઘડાય છે ત્યારે આવી મિસાઇલનું અટેક થાય છે ત્યારે એનાથી બચવા માટે આપણા જોડે કોઈક એવી વસ્તુ, કોઈ એવું કવચ હોવું જોઈએ જેથી કરીને આનાથી બચી શકાય. તો એનું સ્પષ્ટ નિરાકરણ સારું એવું આપણને જોવા મળ્યું એ અનાલક્ષ્ય સ્વરૂપે. બરાબર, અનાલક્ષ્ય સ્ટીલ્થ ટેકનોલોજી. તો આ શું કરશે, આની ઉપર એક ડોમ જેવું વસ્તુ બનાવી દેવામાં આવશે. આ ડોમ શું કરશે, તો રડારમાંથી જે પણ ત્યાં આગળ વેવ્સને આપાત કરવામાં આવેલા છે એને આ શોષી લે છે. બરોબર, શોષી લેવાના કારણોસર આ પરત જઈ શકતા નથી, એથી કરીને દુશ્મન દેશને આના વિશે માહિતી મળી શકતી નથી. તો આની અંદર તમે ડ્રોન્સ રાખી શકો છો, અન્ય કોઈ પણ એવા ડિફેન્સના ઇક્વિપમેન્ટ રાખી શકો છો જે દુશ્મન દેશ દ્વારા એને નાશ કરતા આપણા માટે નુકસાનકારક બની શકે. બરોબર, એવી બધી વસ્તુઓને આપણે આની અંદર સંગ્રહિત કરી શકીએ છીએ જે કોઈ પણ દેશથી ટ્રેક થઈ શકશે પણ નહીં અને આરામથી એ બચી જશે. ઓકે, તો આ રીતે એ કામ કરતું આપણને જોવા મળે છે. એક પ્રકારે આ કવચ બનીને રક્ષા પૂરું પાડતું આપણને જોવા મળશે. નેક્સ્ટ જોઈએ એમાં દ્વિપક્ષીય અભ્યાસ અગ્નિ વોરિયર 2024માં ભારત સાથે કયા દેશે ભાગ લીધો હતો? 4 ઓપ્શન છે: મલેશિયા, સિંગાપોર, જાપાન અને ઇન્ડોનેશિયા. અહીં તમે જોઈ શકો છો, મેપ ઉપરથી પણ તમને અંદાજો આવી જશે. જો તમે મેપિંગ અથવા તો તમે અલગ અલગ વર્લ્ડ જીઓગ્રાફી વિશે જો મેપ ત્યાં આગળ જોયા હશે તો તમને ખબર હશે કે કયો મેપ ક્યાંનો છે. આ તમને મેપ જોવા મળે છે સિંગાપોરનો. ઓકે, અહીંયા તમે જોશો તો જવાબ આવશે આપણો સિંગાપોર. એના વિશે ડીપમાં જોઈ લઈએ. તો દ્વિપક્ષીય કવાયત અગ્નિ વોરિયર 2024 એ ભારત અને સિંગાપોર વચ્ચેની સંયુક્ત પહેલ છે જે મહારાષ્ટ્રના દેવલાલી ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં હાથ ધરવામાં આવી હતી. અહીંયાથી 3 તમારા પ્રશ્નોના જવાબ નીકળી જાય છે. એક તો પહેલો, તો કયા દેશ વચ્ચે XYZ એક્સરસાઇઝ થતી જોવા મળે છે? તો જવાબ આવશે અગ્નિ વોરિયર. બીજો ક્વેશ્ચન બને અગ્નિ વોરિયર કવાયત કયા કયા દેશ વચ્ચે થાય છે? તો જવાબમાં આવશે ભારત અને સિંગાપોર. ઓકે, ત્રીજો ક્વેશ્ચન બની શકે કે અગ્નિ વોરિયર 2024 કવાયત હાલ કઈ જગ્યાએ યોજાઈ હતી? બરોબર, તો જવાબ આવશે મહારાષ્ટ્રના દેવલાલી ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં હાથ ધરવામાં આવી હતી. આનો હેતુ તમે જોવા જાઓ તો ભારતીય સેના અને સિંગાપોર સશસ્ત્ર દળો વચ્ચે વ્યાવસાયિક ક્રિયાપ્રતિક્રિયાઓ અને આર્ટિલરીની શ્રેષ્ઠ પ્રેક્ટિસની આપ-લે કરવાનો છે. એટલે કે ટૂંકમાં શું કરવામાં આવશે કે વ્યાવસાયિક ક્રિયાપ્રતિક્રિયાઓ કે ભાઈ ચલો કે ભાઈ આદાન પ્રદાન કરવાનું છે કોઈ પણ ટેકનોલોજીનું, કોઈ પણ ત્યાં હથિયારો વિશેનું. તો જે વ્યાવસાયિક ધોરણે જે ક્રિયાપ્રતિક્રિયાઓ થાય છે તો એના વિશે ત્યાં અભ્યાસ. અને બીજી વસ્તુ છે કે આર્ટિલરીની શ્રેષ્ઠ પ્રેક્ટિસ, એટલે કે જે પણ ત્યાં આગળ શસ્ત્ર સરંજામ છે એ શસ્ત્ર સરંજામનો તમે સારી રીતે કઈ રીતે ઉપયોગ કરી શકો છો એ વિશે તમને ત્યાં તાલીમ આપવામાં આવશે. બરોબર, એ સિવાય તમે જોવા જાઓ તો સાંસ્કૃતિક આદાન પ્રદાનનો પણ સમાવેશ થાય છે જે 6ઠા ભારત સિંગાપોર સંરક્ષણ મંત્રીઓના સંવાદ દરમિયાન મજબૂત બનેલા દ્વિપક્ષીય સંબંધો અને ઊંડા સંરક્ષણ સહયોગને પ્રતિબિંબિત કરે છે. એટલે એક સાથે તમને આ 2-3 વસ્તુ થતી જોવા મળશે જે ખૂબ જ સારી રીતે સંપૂર્ણપણે પૂર્ણ થયેલી આપણને આ જોવા મળે છે. બરોબર, તો હાલ તમે જોશો તો આજની તારીખમાં આ એક્સરસાઇઝ પૂર્ણ પણ થયેલી છે અને જે સફળ રીતે પૂર્ણ થયેલ જોવા મળે છે. નેક્સ્ટ એમાં જોઈએ 28 નવેમ્બર 2024ના રોજ કઈ સબમરીનમાંથી K4 બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું? 4 ઓપ્શન છે: INS ચક્ર, INS કલવરી, INS વિક્રમાદિત્ય અને INS અરિઘાટ. અહીંયા આપણો જવાબ આવશે INS અરિઘાટ. નવું શું આમાં? આજે એમ કે છે કે K4 બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ આપણે કરી લીધું. તો નવું આની અંદર શું? નવું એ છે કે પહેલા આપણે દરિયાની અંદર મોડ્યુલ રાખતા હતા અને એમાંથી આ સબમરીનને લોન્ચ કરીને એના વિશે અભ્યાસ કરતા હતા, એના વિશે એના પરીક્ષણો આપણે કરતા હતા. બરોબર, હવે શું કર્યું છે? આપણે સાક્ષાત સબમરીનમાંથી આનું લોન્ચિંગ કર્યું છે અને એમાં પણ કઈ મિસાઇલની વાત કરવામાં આવે છે? તો કે K4 મિસાઇલની વાત કરવામાં આવશે. સબમરીનમાં તમે જોવા જશો તો તમને મુખ્યત્વે K4 અને K15 મિસાઇલ્સ તમને જોવા મળે છે. બરાબર, તો કલામ ફેમિલી મિસાઇલ્સ તરીકે પણ આપણે આને ઓળખી શકીએ છીએ. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને સાયન્ટિસ્ટ એવા અબ્દુલ કલામના યાદમાં આ મિસાઇલ સિરીઝ જે છે એને કે સ્વરૂપે દર્શાવવામાં આવે છે. બરાબર, તો અહીંયા જવાબ આવશે આપણો INS અરિઘાટ. એના વિશે થોડું ડીપમાં આપણે જોઈ લઈએ.
તો ભારતે બંગાળની ખાડીમાં પરમાણુ સંચાલિત આઈએનએસ અરિઘાટ, તો પહેલી વસ્તુ અહીંયા ક્લિયર કેવી થયું કે જે આઈએનએસ અરિઘાટ છે એ કેવું છે તો કે પરમાણુ સંચાલિત છે. ઓકે, ડીઝલ સંચાલિત નથી કે પેટ્રોલ સંચાલિત નથી કે ઇલેક્ટ્રિક વાળું પણ નથી, એ કેવું છે પરમાણુ સંચાલિત આપણને જોવા મળે છે. સબમરીનથી આશરે 3500 કિલોમીટરની રેન્જ સાથે પરમાણુ સક્ષમ K4 બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. K4 વિશે આપણે થોડી વાર પછી આપણે જોઈશું. પહેલા આ ન્યૂઝ આપણે જોઈ લઈએ. તો આ સફળ પરીક્ષણ ભારતની પરમાણુ પ્રતિરોધક ક્ષમતાઓને મજબૂત બનાવે છે, જે જમીન, હવા અને પાણીની અંદરથી પરમાણુ મિસાઇલ છોડવાની તેની ક્ષમતાને દર્શાવતું જોવા મળે છે. અને એના પછી આઈએનએસ અરિઘાટની વાત કરી છે તો 29 ઓગસ્ટ 2024 ના રોજ કાર્યરત થયેલ સંપૂર્ણ સ્વદેશી સિસ્ટમો સાથેની એક અત્યાધુનિક સબમરીન છે. આ સબમરીનની જે આપણે વાત કરીએ આઈએનએસ અરિઘાટ, એ એક અત્યાધુનિક સબમરીન આપણને જોવા મળે છે, જે સંરક્ષણ ક્ષેત્રે ભારતની તકનીકી પ્રગતિને રેખાંકિત કરતું જોવા મળે છે. અત્યાધુનિકની અંદર કઈ વસ્તુ મહત્વની છે તો કે આ પરમાણુ સંચાલિત છે, એટલે એ સૌથી મહત્વનો ત્યાં ભાગ ભજવતું જોવા મળે છે. ઓકે, હવે K4 મિસાઇલની વાત કરીએ તો અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આ K4 મિસાઇલ તમે જોશો તેની ટોટલ રેન્જ જોઈએ તો એ 3500 કિલોમીટર સુધીની એની રેન્જ જોવા મળે છે. આ 3500 કિલોમીટરની વાત કરીએ તો લગભગ આખું પાકિસ્તાન આવી જાય એની અંદર, અને ચાઇનાના પણ ઘણા બધા ભાગ આની અંદર કવર થઈ જતા આપણને જોવા મળે છે. ઓકે, આ K4 મિસાઇલ વિશે બીજી માહિતી એમાં જોવા જઈએ તો આ 10 મીટર લાંબી જોવા મળે છે અને 20 ટન વજન ધરાવે છે. પેલોડની વાત કરીએ તો કુલ 2 ટન પેલોડ લઈ જવા માટે સક્ષમ છે, અને ઈંધણમાં તમે જોશો તો ઘન ઈંધણનો ઉપયોગ કરે છે. બરાબર, ઘન ઈંધણનો ઉપયોગ થતો અહીં આગળ આપણને જોવા મળે છે, અને નેવિગેટ કરવા માટે તે જીપીએસ અથવા નાવિક એટલે બંનેનો ઉપયોગ કરવા માટે સક્ષમ છે. એટલે જ્યારે તેને અટેક કરવામાં આવે, ચલો અહીંયાથી તો છૂટવાનું છે, છૂટીને આ જગ્યાએ દોસ્ત કરી કંઈક કરવાનું છે, તો ત્યાં આગળ પહોંચતા એ ઓબ્જેક્ટ જો આમથી આમ થઈ જાય છે તો એ પોતાની રીતે પોતાની દિશા ચેન્જ કરીને એ ઓબ્જેક્ટને તોડી પાડવા માટે પણ સક્ષમ છે. તો આ આપણને K4 મિસાઇલ વિશેની માહિતી આપે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ હવે તો અધિકારીઓ માટે ભારતીય સેનાના નવા શરૂ કરાયેલ ડિજિટલ તાલીમ પ્લેટફોર્મનું નામ શું છે? 4 ઓપ્શન છે: એકલવ્ય, સમર્થ, પ્રેરણા અને શિખર. જવાબ આવશે એકલવ્ય. એમાં ડીપમાં જોઈ લઈએ આપણે તો ભારતીય સેનાએ અધિકારીઓની તાલીમને આધુનિક બનાવવા માટે ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ એકલવ્ય શરૂ કર્યું છે. તો આ વસ્તુ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે કોરોના સમયથી સંપૂર્ણ જે પણ પ્રક્રિયાઓ છે એમાં એક એજ્યુકેશન છે, એક ટ્રેનિંગ પણ છે જે ડિજિટલી બનતી આપણને જોવા મળી હતી, કે વ્યક્તિ જે તે છે એ પોતાના ઘરે અથવા તો અન્ય કોઈ પણ સ્થાને બેસીને જે તે વસ્તુ વિશે અભ્યાસ તે કરી શકે છે, એના વિશે જ્ઞાન મેળવી શકે છે, એ જ્ઞાનનો સુચારુ ઉપયોગ કરી શકે છે. તો એ અંતર્ગત નવી વસ્તુ કઈ એડ થાય તો એમાં અમુક અભ્યર્થીઓ એવા પણ છે જે ઘરે બેઠા પોતાનું ટ્રેનિંગ પણ લઈ શકે છે, એના વિશે ત્યાં તાલીમ પણ લઈ શકે છે. તો આ એક ઓપ્શન હતું કે ઘરે બેઠા, એટલે કે જે કોરોના સમય છે એની વાત કરી. પછી સમય એવો આવ્યો કે હવે ક્લાસરૂમ સુધી વ્યક્તિ તો પહોંચે છે, અથવા તો જે પણ ત્યાં રૂમ છે જે જગ્યાએ એના વિશે લેક્ચર્સ આપવામાં આવે છે, તો એ જગ્યાએ હવે ફેકલ્ટી જે છે એ સાક્ષાત ઉપસ્થિત ન હોતા ત્યાં ડિજિટલ સ્ક્રીન આવેલી હોય છે, અથવા ત્યાં મૂકવામાં આવી હોય છે. એ સ્ક્રીન ઉપર જે તે ફેકલ્ટીનો રેકોર્ડ કરેલો લેક્ચર ત્યાં આગળ પ્લે થતો જોવા મળે છે, જેમ કે તમે હાલમાં આ લેક્ચર જોઈ રહ્યા છો. ઓકે, તો ત્યાં ડિજિટલી અને લર્નિંગ પ્લેટફોર્મ તરીકે આ એકલવ્યને લોન્ચ કરવામાં આવેલું છે. લોન્ચ કોના દ્વારા કરવામાં આવ્યું તો જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી દ્વારા એને લોન્ચ કરવામાં આવ્યું છે, અને આ 2024ની થીમ હતી યર ઓફ ટેકનોલોજી એબ્સોર્પ્શન અને પરિવર્તનના દાયકા માટેના વિઝનને સંરેખિત થતું જોવા મળે છે. ઓકે, હવે આ જે એકલવ્ય નામનું જે ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે એ કોના સહયોગથી લોન્ચ કરવામાં આવ્યું છે? જવાબમાં આવશે બાયસેગ એન ગાંધીનગર. ઓકે, બાયસેગ એન ગાંધીનગર, આ ગાંધીનગર ખાતે આવેલું આપણને જોવા મળે છે. ઓકે, તો બાયસેગ એન ગાંધીનગરના સહયોગથી શૂન્ય ખર્ચે આ પ્લેટફોર્મને લોન્ચ કરવામાં આવેલું છે. જેનાથી ફાયદો શું તો ભૌતિક સંસાધનોની જરૂરિયાત ઘટાડીને સતત વ્યવસાય વિકાસ પ્રદાન કરે છે. હમણાં તમને વાત કરીએ એ પ્રમાણે કે ગમે તે જગ્યાએ બેઠા બેઠા ઘરના ખૂણામાં કે કોઈ પણ XYZ જગ્યાએ બેઠા બેઠા તમે
આ વિશેની માહિતી મેળવી શકો છો, ટ્રેનિંગ તમે લઈ શકો છો અથવા તો કે ક્લાસરૂમમાં. ઓકે, તો આ શું કરશે તો ભૌતિક સંસાધનોની જરૂરિયાત ત્યાં ઘટાડતું જોવા મળે છે અને વધારે હેલ્પફુલ, ઇઝીલી હેલ્પફુલ થતું આપણને જોવા મળશે, જે આર્મી ડેટા નેટવર્ક સાથે સંકલિત થાય છે અને વ્યૂહાત્મક વૃદ્ધિ માટે ટેકનોલોજીનો લાભ લેવાની આર્મીની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. તો આટલું આપણે એકલવ્યની અંદર જોવાનું હતું. પ્રેક્ટિસ ક્વેશ્ચનની વાત કરીએ તો પહેલા અગાઉનો એટલે પ્રીવિયસ લેક્ચર જે લાસ્ટ જે પાર્ટ 2 હતો એની અંદર આપણે ક્વેશ્ચન પૂછ્યો હતો કે નીચે પૈકી કઈ કઈ મિસાઇલોનો સમાવેશ IGMDP કાર્યક્રમ હેઠળ થાય છે. તો 1982-83 ની વાત કરવામાં આવે એ વખતે IGMDP પ્રોગ્રામ લોન્ચ થયો હતો. ઓકે, આ IGMDP જે પ્રોગ્રામ લોન્ચ થયો હતો એ તમે જોઈ શકો છો એ પ્રમાણે કે સંપૂર્ણપણે એ અબ્દુલ કલામ સાહેબના નેતૃત્વ અંતર્ગત આ પ્રોગ્રામ શરૂ થયો હતો અથવા એમનું વિઝન હતું, એમનું આ સપનું હતું. એ અંતર્ગત 5 મિસાઇલ અથવા તો 5 મિસાઇલની સિરીઝ બનાવવાનો કાર્યક્રમ શરૂ થયો હતો, જેને ટૂંકમાં આપણે પાટન તરીકે મેં લેક્ચરમાં યાદ રખાવડાવ્યું હતું. બરોબર. P4 અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે P4 ત્યાં પૃથ્વી થતી હતી. બરોબર. A4 તમે જોવા જાવ તો આકાશ આપણને જોવા મળતી હતી. T4 તમે જોવા જાવ તો એ ત્રિશુલ તમને જોવા મળેલ. A4 જોવા જઈએ તો અગ્નિ હતી અને N4 તમે જોવા જાવ તો એ નાગ મિસાઇલ હતી. ઓકે, તો હવે તમારે અહીંયા આગળ ઓપ્શન જોવાનો છે કે IGMDP કાર્યક્રમ હેઠળ કઈ કઈ મિસાઇલ આવશે. તમારા જોડે આ જવાબ આપેલા છે કયા કયા છે, તો એ પ્રમાણે તમે જોશો તો ઓપ્શન ડી ત્યાં આગળ સાચો પડશે. ઓકે, હવે આજનું ક્વેશ્ચન આપણે જોઈ લઈએ તો નીચેનામાંથી કયું વિધાન સુપર કન્ડક્ટિવિટીને યોગ્ય રીતે વ્યાખ્યાયિત કરે છે. તો 4 ઓપ્શન તમને આપેલા છે. 4 ઓપ્શનમાંથી જે પણ જવાબ તમને સાચો અથવા યોગ્ય લાગતો હોય એ તમારે નીચે કોમેન્ટમાં જવાબ આપી દેવાનો રહેશે કે A કાં તો B કાં તો C કાં તો D, જે જવાબ હોય તે. બરોબર. જો તમારો જવાબ સાચો હશે તો એની સામે હું આવી હાર્ટની નિશાની ત્યાં આગળ આપી દઈશ, જેથી કરીને તમે સમજી શકો કે તમારો જવાબ સાચો છે. જો હાર્ટની નિશાની તમને જોવા ન મળે તો સમજી જવાનું કે તમારો જવાબ હજુ ખોટો છે, એ સુધારવાની તમારી જરૂર છે અથવા તો એ ટોપિક વિશે વધારે વાંચન કરવાની તમારી જરૂર રહેશે. હવે જો તમે હજુ પણ અમારી સાથે જોડાયા નથી તો ટેલિગ્રામની અમારી ચેનલ છે HKGPSC, આ પ્રકારના લોગો વાળી, તો એમાં તમે જોડાઈ શકો છો અને આવા આવનારા તમામ વિડીયોઝ અને અમારી આવનારી જે સાયન્સ એન્ડ ટેકનોલોજી સાથે સંકળાયેલી બુક્સ અથવા તો PDF ની પણ તમે સારી રીતે જાણકાર રહી શકો છો, ખરીદી શકો છો. યુટ્યુબમાં જો તમે આ વિડીયો જોયો છે ને હજુ અમને સબસ્ક્રાઇબ કર્યા નથી તો આ વિડીયો ગમ્યો હોય તો એને તમે લાઈક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો. ઇન્સ્ટાગ્રામમાં પણ તમે અમારી સાથે જોડાઈ શકો છો. HKGPSC ની ઓફિશિયલી ત્યાં આગળ આઈડી છે કે HKGPSC તમે સર્ચ કરશો તો આ જ પ્રમાણે લોગો વાળી તમને ત્યાં આગળ આઈડી મળી જશે. સેમ મારી પણ ત્યાં આગળ આઈડી મૂકેલી જ છે, હરપાલસી2807 તમે ત્યાં સર્ચ કરશો તો એમાંથી પણ તમે મને ફોલો કરીને આ તમામ આવનારા વિડીયોઝ, તમામ આવનારી બુક્સ, અલગ અલગ બધી પરીક્ષાઓની જાહેરાતો, એની વિશેની માહિતી, આ બધું અલગ અલગ હું ત્યાં સ્ટોરીમાં પણ મૂકું છું, તો ત્યાંથી પણ તમે આનો અભ્યાસ કરી શકો છો, આના વિશેની માહિતી મેળવી શકો છો. બરાબર. મળીએ તો નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી જે પણ પરીક્ષાની તમે તૈયારી કરતા હો, પરીક્ષા આવતી હોય તો એના માટે ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.